મારી પત્ની પિયર ગઈ હતી ત્યારે સવિતા ભાભી તેમનું લેપટોપ લઈને મારી પાસે આવ્યા અને જ્યારે મેં તેમનું લેપટોપ જોયું તો તેમાં બધા જ વિડીયો મસ્ત હતા અને જ્યારે હું તેમનું લેપટોપ આપવા તેને ઘરે ગયો તો હું આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે સવિતા ભાભી તેના કમરામાં. મિત્રો, મારું નામ રાજન છે અને મારી ઉંમર 3-5 વર્ષની છે. હું દેખાવે ખૂબ જ સુંદર હતો. મારા ઘરમાં મારા માતા પિતા અને એક ભાઈ છે. મારા પિતા એક સ્કૂલમાં શિક્ષક છે, પરંતુ એક દિવસ અમારા ગામમાં 30 દિવસનો એક પ્રવાસ ગોઠવાયો તો મારા માતા પિતા અને મારી બહેન ત્રણે જણા તે પ્રવાસમાં ગયા. ઘરે બાકી રહ્યા હું અને મારી પત્ની કવિતા. મારી પત્ની કવિતા મને ખૂબ જ પ્રેમ કરતી હતી અને હું પણ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો. હું બાજુના શહેરની નોકરી કરું છું. હું સવારે 8 વાગ્યે નોકરી પર જતો રહેતો અને સાંજના 5 વાગ્યે ઘરે પાછો આવતો. આ મારો રોજનો નિત્યકર્મ હતો. પરંતુ એક દિવસ રજાનો દિવસ હોવાથી હું ઘરે જ હતો અને કોઈએ દરવાજો ખવડાવ્યો. મેં પલંગમાંથી ઊભા થઈને દરવાજો ખોલ્યો તો અમારા ઘરની બાજુમાં રહેતા સવિતા આંટી હતા, જે દેખાવમાં ખૂબ જ સુંદર અને લગભગ 30 વર્ષના હતા. તેણે કહ્યું કે હું તમને ઓનલાઈન પેમેન્ટ કરું, તમે મને રોકડા પૈસા આપો, મારે ખૂબ અર્જન્ટ જરૂર છે. ત્યારે મેં કહ્યું ઠીક છે, પણ તમારે કેટલા રૂપિયા જોઈએ છે? ત્યારે તેમણે કહ્યું કે મારે 5000 રૂપિયા જોઈએ છે. ત્યારે મેં મારા પાકીટમાંથી 5000 રૂપિયા કાઢીને સવિતા આંટીને આપ્યા. ત્યારે તેમણે કહ્યું કે તમારો ગૂગલ પે નંબર આપો, હું તમને ઓનલાઈન પેમેન્ટ કરી દઈશ. મેં મારો ગૂગલ પે નંબર આપ્યો અને તેમણે મને પેમેન્ટ પર કરી દીધું. અને પછી સવિતા ભાભીએ કહ્યું કે તમારે પણ કોઈ પણ કામ હોય તો મને જરૂર કહેજો, હું તમારું કામ ચોક્કસ કરી દઈશ. ત્યારે મેં કહ્યું કે તમારો આભાર, હું તમને ચોક્કસ કહીશ. એમ કહીને ઘરનું બારણું બંધ કરી દીધું અને પલંગમાં જઈ સૂઈ ગયો. અને બીજે દિવસે જ મારા સસરાનો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે તમારી સાસુ માની તબિયત ઠીક નથી, તો તમે મારી દીકરીને મોકલો. ત્યારે મેં મારી પત્નીને કહ્યું કે તારા પિતાજીનો ફોન આવ્યો હતો. તારી મમ્મીની તબિયત સારી ન હોવાથી તને તરત જ જવા માટે કહ્યું છે. આ સાંભળતાની સાથે જ મારી પત્ની તરત જ પિયર જવા તૈયાર થઈ ગઈ. મેં પણ જવા માટે રજા આપી અને કહ્યું કે આવે એટલે મને ફોન કરી દેજે. ત્યાર પછી હું ઘરનું બારણું બંધ કરીને સૂઈ ગયો અને જ્યારે 12 વાગ્યે ઊભો થયો તો મને ખૂબ જોરથી ભૂખ લાગી હતી. ત્યારે મેં જાતે જ ખાવાનું બનાવ્યું અને અચાનક કોઈએ મારા ઘરનો દરવાજો ખખડાવ્યો અને જ્યારે મેં દરવાજો ખોલ્યો તો બાજુમાં રહેતા આંટી હતા, જે દેખાવે ખૂબ જ સુંદર હતા અને આજે તેમને લીલા કલરની સાડી પહેરી હતી. મેં કહ્યું કે ભાભી, આજે કેટલા પૈસા રોકડા આપું? ત્યારે તે હસવા લાગ્યા ને કહેવા લાગ્યા કે આજે મારે પૈસાની જરૂર નથી, હું આ લેપટોપ લઈને આવી છું, સવારનું આ ચાલુ જ નથી થતું. જો તમને ખબર પડતી હોય તો જરીક જોઈ લ્યો. ત્યારે મેં કહ્યું કે હાલ તો હું ખાવાનું બનાવી રહ્યો છું, જ્યારે હું જમી લઉં પછી ચોક્કસ તમારું લેપટોપ જોઈ લઈશ અને તમને આપી જઈશ. ત્યારે ભાભીએ કહ્યું કે કેમ આજે તમે ખાવાનું બનાવી રહ્યા છો? મારા બેન ક્યાં ગયા છે? ત્યારે મેં કહ્યું કે આજે તે સવારમાં તેને પિયર ગઈ છે, તેની મમ્મીની તબિયત સારી ન હતી. ભાભીએ કહ્યું કે ઠીક છે, એમ કહીને ચાલ્યા ગયા. ત્યાર પછી ભોજન બનાવી હું ભોજન કરવા બેઠો અને પછી ભોજન કરીને ભાભીનું લેપટોપ જોયું તો બિલકુલ ચાલુ જ હતું. પરંતુ લેપટોપમાં રહેલા વિડીયો જોઈને હું આજે શકિત થઈ ગયો, કારણ કે તેમના લેપટોપમાં બધા જ ઇમરાન હાશમીના વિડીયો હતા. એટલું જ નહીં પરંતુ ભાભી એ ટોટલ ધમાલ કરતા હતા તે વિડીયો પણ હતા. હું તો ઘડી પર ભાભીના વિડીયો જોતો જ રહી ગયો અને પછી હું જાતે જ લેપટોપ લઈને ભાભીને આપવા માટે તેના ઘરે ગયો. ઘરનો દરવાજો ખુલ્લો જ હતો, તેથી હું સીધો જ ઘરમાં ગયો હતો. ભાભી બાથરૂમમાં સાફ કરી રહ્યા હતા. મેં બૂમ પાડી અને કહ્યું કે ઘરમાં કોઈ છે? ત્યારે ભાભીએ કહ્યું કે હું હમણાં જ આવું છું. ત્યારે હું તેમને ટેબલ પર બેઠો ત્યાં ભાભી એ મને કહ્યું કે હું રૂમાલ લાવવાનું ભૂલી ગઈ છું, તો મને પ્લીઝ રૂમાલ આપી દેજો. હું વિચારમાં પડી કે મારે હવે શું કરવું. ત્યારે તો ભાભીએ ફરીથી બૂમ પાડી કે તે સાંભળ્યું કે નહીં, સોફામાં જે રૂમાલ પડ્યો છે તે મને આપી જજો. ત્યારે હું રૂમાલ લઈને ભાભીને આપવા ગયો. મેં પોતાનો હાથ દાખલ કર્યો તો ભાભીએ મારો હાથ પકડી લીધો અને મને અંદર જ ખેંચી લીધો. હું પણ આવું જ ઈચ્છતો હતો, પરંતુ તેમ છતાં પણ મેં ભાભીને કહ્યું કે ભાભી, તમે આમ શા માટે કર્યું? ત્યારે ભાભીએ કહ્યું કે તમે એટલા બધા સુંદર છો તો મારે તમારી સુંદરતાનો ફાયદો ઉઠાવવો જોઈએ. એમ કહીને મારી ઉપર થોડું પાણી રેડ્યું. હું પણ ભીંજાઈ ગયો. શિયાળાનો સમય હતો એટલે હું પણ થર કાપવા લાગ્યો. પછી ભાભીએ કહ્યું કે મારો હાથ પૂરે સુધી પહોંચતો નથી તો તમે મને સફાઈ કરાવવામાં મદદ કરો. અને પછી મેં ભાભીને સફાઈ કરવામાં મદદ કરી અને મિત્રો, મેં સરસ મજાના બાથરૂમની અંદર દેખાતા બધા કરોળિયાના જાટા પાડી દીધા. અને પછી અમે જે કર્યું તે મારી કહાનીના બીજા ભાગમાં જરૂર જણાવીશ.
તો મિત્રો, જો તમે કહાનીનો બીજો ભાગ સાંભળવા માંગતા હો અને વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો ફોટો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.